નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલોલ જીઆઈડીસીમાં બંધ કંપની પાછળ હાલોલના બુટલેગરોએ પરપ્રાંતમાંથી દારૂ ભરેલી ટ્રક મંગાવી વાહનમાં કટિંગ કરે તે પહેલા જિલ્લા એલસીબીએ દારૂનો જથ્થો ટ્રક સહિત 3 વાહનો ઝડપી પાડી 61.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી। દારૂનો જથ્થો 3 વાહનો સહિત 61.14 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી હાલોલના કુખ્યાત બુટલેગરો મોહસિન શેખ કુંપડિયાનો ભરત ગોહિલ સહિત 7 આરોપીઓ સામે જિલ્લા એલસીબી પોલીસે હાલોલ શહેર પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાવતા સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા। હાલોલનો કુખ્યાત બુટલેગર મોહસિન મુસ્તાક શેખ અને કુંપાડિયા ગામનો બુટલેગર ભરત કનુ સોલંકી પરપ્રાંતમાંથી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો મંગાવી બેરોકટોક હાલોલ આસપાસ સહિત મધ્ય ગુજરાતમાં દારૂનો જથ્થો સપ્લાય કરતા હોવાની માહિતી જિલ્લા એલસીબી શાખાના એએસઆઈ નાદિર અલી સૈયદને મળી હતી। એલસીબી ટીમ હાલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળતા એલસીબીએ છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ટ્રક સહિત 3 વાહનો મળી 61.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પરંતુ છાપા દરમિયાન એક પણ ઈસમ જગ્યા પરથી ન ઝડપાતા પોલીસે મોહસિન શેખ અને ભરત ગોહિલ સહિત 7 લોકો સામે એલસીબીએ પ્રોહિબિશનનો ગુનો નોંધાવ્યો છે। મોહસિન શેખ 9 મહિના અગાઉ પાસા હેઠળ કચ્છની જેલમાંથી છૂટીને ફરીથી વિદેશી દારૂનું નેટવર્ક ચાલુ કરી હાલોલને વિદેશી દારૂના નેટવર્કનું હબ બનાવી હાલોલ સહિત મધ્ય ગુજરાતમાં દારૂ સપ્લાય કરતો હતો। મોહસિન શેખ પરપ્રાંતમાંથી ટ્રકો ભરી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો હાલોલ લાવી કોના આશીર્વાદથી દારૂનું મસમોટું નેટવર્ક બિંદાસ ચલાવતો હતો ને લઈ અનેક અટકળો વચ્ચે હવે મોહસિન પકડાયા પછી જ આ રહસ્ય પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે।